નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાંથી વરસાદ જ ગાયબ થઈ ગયો છે। જાણે કે ચોમાસું જ જતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। માંડ ક્યાંક વાદળો બંધાય છે, માંડ ક્યાંક છૂટાછવાયો વરસાદ આવે છે। ત્યારે હવે આવામાં રાજ્યમાં આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે અને કેવો વરસાદ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરી છે। જ્યારે બીજી તરફ અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ડાંગમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય મધ્ય ગુજરાતના મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તેમજ નર્મદામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 2 દિવસથી મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા હતા। હવે દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ અનેક તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ તેમજ કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।